હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરી પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। સાસુ અને વહુની વાર્તા। મધુ તેના પુત્ર સાથે ગામમાં રહેતી હતી। એક દિવસ તેના પુત્ર સુનિલે તેની માતાને જાણ કરી। સુનિલ, માં, હું તમને એક સારા સમાચાર કહેવા માંગતો હતો। મધુ, દીકરા, શું વાત છે? સુનિલ, માં, મને શહેરમાં નોકરી મળી છે। મધુ, બહુ આનંદની વાત છે દીકરા, પણ શહેરમાં એકલી કેવી રીતે રહીશ? સુનિલ, માં, ચિંતા ના કરો, હું શહેરમાં જઈશ અને બધું ગોઠવીશ। પછી હું તમને પણ શહેરમાં બોલાવીશ। આ સાંભળીને મધુ ઉદાસ થઈ ગઈ। મધુ, દીકરા, તું મને છોડીને જતો રહે તો હું કોના પર આધાર રાખું? સુનિલ, ચિંતા ના કરો માં, હું થોડા પૈસા ઉમેરીને તમને ત્યાં બોલાવીશ। થોડા દિવસો પછી સુનિલ શહેરમાં જાય છે। તે ત્યાં કામ કરવાનું શરૂ કરે છે। દર અઠવાડિયે તે તેની માતાને મળવા ગામમાં આવતો અને ઘરના ખર્ચ માટે થોડા પૈસા આપતો। થોડા દિવસો આમ જ વીતી ગયા। એક દિવસ પતિ પત્ની મધુના ઘરે આવ્યા। પતિ: બહેન, અમે તમારા પુત્રને જોયો છે। અમે અમારી દીકરી આશાના લગ્ન તેમની સાથે કરવા માંગીએ છીએ। પત્ની: બહેન, અમારી દીકરી ખૂબ જ સુંદર છે અને અમે તમને ઘણું દહેજ આપીશું। અમારી પાસે ઘણા પૈસા છે। મધુ: બહેન, પૈસા અને દહેજની વાત ના કરો, અમે દહેજ નહીં લઈએ અને તમારી પાસે આટલા પૈસા છે પણ અમે બહુ ગરીબ છીએ। અમે તમારું ભરણ પોષણ કેવી રીતે કરી શકીશું? આ સાંભળીને પતિએ જવાબ આપ્યો। પતિ: બહેન, ચિંતા ના કરો, અમે અહીં આવતા પહેલાં તમારા વિશે બધું જાણી લીધું છે। અમને તમારો છોકરો બહુ ગમે છે। સુનિલ સાથે વાત કર્યા બાદ બંને યુવતીને જોવા જાય છે। તેને છોકરી ગમે છે। આ પછી બંને લગ્ન કરી લે છે। લગ્ન પછી આશા પુત્રવધુ તરીકે ઘરે આવે છે। થોડા દિવસ ગામમાં રહ્યા પછી સુનિલ પોતાના કામ પર જવા લાગે છે। આશા: હું આ ગામમાં નહીં રહી શકું, મને પણ શહેરમાં લઈ જાઓ। સુનિલ: તમે થોડા દિવસ માં સાથે રહો, પછી હું તમને બંનેને શહેરમાં લઈ જઈશ। આશા: હું આ ગરીબીમાં નહીં રહી શકું, મને ખબર નથી કે મારા પિતાએ શું જોયું અને અહીં મારા લગ્ન કરાવ્યા। કાં તો મને શહેરમાં લઈ જાઓ અથવા હું મારા પિતાના ઘરે જાઉં છું। મધુ: દીકરા, તારી વહુ સાથે જા, મારી ચિંતા કરશો નહીં। સુનિલ: ના માતા, ચાલો આમ કરીએ, આપણે બધા સાથે શહેરમાં જઈએ। ત્રણેય શહેરમાં રહેવા લાગે છે। આશાનું વર્તન ધીમે ધીમે બદલાય છે। તે હંમેશા તેની સાસુથી છુટકારો મેળવવાનું વિચારતી હતી। એક દિવસ મધુ સુનિલ સાથે વાત કરી રહી હતી ત્યારે જ આશા આવે છે। આશા: હા માં, પ્લીઝ તેને મારી વિરુદ્ધ ભડકાવો। જ્યારથી તે શહેરમાં આવી છે તે ન તો મને ક્યાંય લઈ જવા લાગ્યો છે કે ન તો મારી સાથે બરાબર વાત કરી રહ્યો છે અને આ બધું તમારા કારણે થઈ રહ્યું છે। સુનિલ: આશા, તું મારી મા સાથે કેવી રીતે વાત કરે છે? મારા પ્રેમમાં હું ક્યાંય નથી જઈ શકતો કારણ કે મારી પાસે સમય નથી, નહીં તો માં હંમેશા તને ક્યાંક લઈ જવા કહે છે, તેથી મારી માતાને દોષ આપવાનું બંધ કર। આ સાંભળીને આશા વધુ ગુસ્સે થઈ ગઈ। મધુ: દીકરી, ગુસ્સે ન થાવ, હું તેની સાથે વાત કરીશ। સુનિલ:
આજે તારી વહુને ક્યાંક લઈ જા અને તે જે કહે તેનું પાલન કર. આશા, છોડોમાં, તમે જ તેમને ઉશ્કેરી રહ્યા છો અને મારી સામે સરસ હોવાનો દોડ કરો છો. હવે હું ક્યાંય જતો નથી અને જો જવું પડે તો પણ તને પૂછવાની જરૂર નથી. આટલું કહીને તે રૂમમાં જાય છે. મધુ તેના શબ્દોથી ખૂબ દુઃખી થઈ જાય છે. તેની ઈચ્છાઓ બગડી જાય છે. અહીં સુનિલ પણ ખૂબ દુઃખી છે. બીજા દિવસથી આશાએ બંને માટે રસોઈ બનાવવાનું બંધ કરી દીધું હતું અને સુનિલ ગયા પછી તેના પિતાના ઘરે જતી હતી. મધુ ઘરનું બધું કામ કરતી અને જ્યારે સુનિલનો આવવાનો સમય થતો ત્યારે આશા તેની 1 કલાક પહેલાં આવી જતી. સુનિલને આ વાતની બિલકુલ ખબર નહોતી. એક દિવસ આશા પોતાની સાથે એક માણસને લઈને ઘરે આવી. આશા, માતા આ પ્રકાશજી છે. તેઓ વૃદ્ધોને યાત્રાએ લઈ જાય છે. આ 1 મહિના લાંબી યાત્રા છે જેમાં તમામ યાત્રિકો તીર્થયાત્રા કરે છે. બહુ ઓછા ખર્ચે. મેં પૈસા જમા કરાવ્યા છે. તમે સાંજે જ તેમની સાથે જાઓ. મધુ, પણ દીકરી, સુનિલને એકવાર પૂછી લેજો. આશા, ના માજી, તેઓ તમને જવા દેશે નહીં અને તમને ફરીથી આવી તક નહીં મળે. મધુ આશાના શબ્દોથી પ્રભાવિત થાય છે અને સાંજે તે માણસ સાથે જાય છે. જ્યારે સુનિલ સાંજે આવે છે ત્યારે તે તેની માતાને શોધી શકતો નથી અને પૂછે છે ત્યારે આશા કહે છે, આશા, સાસુ તીર્થયાત્રા પર ગયા હતા અને તેમના ગામમાંથી એક માણસ આવ્યો અને તેને પોતાની સાથે લઈ ગયો. સુનિલ ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો. તેણે થોડા દિવસો સુધી તેની માતાની રાહ જોઈ, પરંતુ તે ન આવી. તે પછી તે તેની માતા વિશે જાણવા માટે ગામ ગયો, પરંતુ તે ક્યાંય મળી નહીં. આશા ખૂબ જ આનંદ અનુભવવા લાગી. તેના માર્ગનો કાંટો કાયમ માટે દૂર થઈ ગયો. અહીં તે વ્યક્તિ મધુને દૂર લઈ જાય છે અને તેને રેલવે સ્ટેશન પર બેસાડીને જતો રહે છે. સવારે જ્યારે તેણી જુએ છે ત્યારે મધુને કંઈ ખબર પડતી નથી અને ત્યાં કોઈ નહોતું. મધુ ગભરાઈ ગઈ. તે રસ્તો શોધવા લાગે છે પણ તેને કંઈ સમજાતું નથી. અહીં સુનિલ તેની માતા માટે ખૂબ ચિંતિત થવા લાગ્યો. તે બીમાર પડ્યો. જ્યારે આશાએ આ બધું જોયું ત્યારે એક દિવસ તે તેના પિતા પાસે ગઈ. આશા, પપ્પા, તમે મોકલેલા માણસ પાસેથી મારી સાસુ ક્યાં છે તે શોધો. તેમના વિના તે બીમાર પડ્યા. પિતા, દીકરી, એ માણસ તારી સાસુને છોડીને પાછો આવતો હતો. એ અકસ્માતમાં મૃત્યુ પામ્યો અને ત્યારથી હું પણ બીમાર છું. દીકરી, આપણે આવું ન કરવું જોઈતું હતું. આ સાંભળીને આશા રડવા લાગે છે. દરમિયાન માતાના દુઃખને કારણે સુનિલની માંદગી વધી જાય છે. તેના બચવાની કોઈ આશા નથી. સુનિલ એક દિવસ આશાને કહે છે, સુનિલ, આશા, તું મને ગામડે લઈ જા. હું મારા ઘરમાં મારા પ્રાણની આહુતિ આપવા માગું છું. મારી છેલ્લી ઈચ્છા પૂરી કર. આ સાંભળીને આશા રડવા લાગે છે અને સુનિલને ગામ લઈ જાય છે. જ્યારે તેઓ તેમના ઘરે પહોંચે છે ત્યારે આશા ઘરમાં જાય છે અને મધુને ઘરમાં ભોજન રાંધતી જુએ છે. તે આ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. સુનિલ તેની માતાને જોઈને રડવા લાગે છે. સુનિલની હાલત જોઈને
મધુ તેને મદદ કરે છે અને તેને બેસાડે છે. સુનિલ: માં, તમે અહીં કેમ છો? હું તમને ક્યાંય શોધી શક્યો નહીં. મધુ: દીકરા, મારી વહુએ જેની સાથે મને તીર્થયાત્રા પર મોકલ્યો હતો એ માણસ મારી સાથે છેતરપિંડી કરીને ભાગી ગયો. રખડતા ફરતા હું કોઈક રીતે ગામ પહોંચી. મને લાગ્યું કે મારી વહુને મારું શહેરમાં આવવું ગમતું નથી, તેથી જ મેં અહીં મહેનત કરીને મારી રોજીરોટી કમાવાનું શરૂ કર્યું. પરંતુ તમે આ સ્થિતિ કેવી રીતે જાળવી રાખી છે? આશા: માતા, કૃપા કરીને મને માફ કરો. તમારાથી છુટકારો મેળવવા માટે મેં મારા જ ઘરમાં આગ લગાવી દીધી છે. તેમની હાલત એવી છે કે ડૉક્ટરે જવાબ આપ્યો છે આ બધું મારા પિતાએ કર્યું હતું. તેઓ પણ ખૂબ બીમાર હતા અને તે વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું જે મારા પિતાએ મોકલી હતી. સુનિલ: હવે તું અહીંથી જતી રહે. મારે મારી માતાના ચરણોમાં મરવું છે. મને શાંતિથી મરવા દે. મધુ: ના દીકરા, હવે તું કેમ ચિંતા કરે છે? હું તને મરવા નહીં દઉં અને તારી વહુને માફ કરી દે. તેને તેના કૃત્યની સજા મળી છે. ત્યાર પછી સાસુ અને વહુએ રાત દિવસ સુનિલની સેવા કરી અને તેને ખુશ રાખવાની કોશિશ કરી. માતાનો પ્રેમ મળતા થોડા દિવસોમાં સુનિલ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. સુનિલ: મમ્મી, મારે શહેરમાં નથી જવું. હું અહીં જ થોડું કામ કરીશ. શહેરની ઝગમગાટમાં બધું જ ઝાંખું લાગે છે. સંબંધોમાં પણ થોડા દિવસો પછી આશાના પિતા ઘરે આવ્યા અને મધુના પગે પડ્યા અને માફી માંગવા લાગ્યા. પિતા: બહેન, હું મારી દીકરીને ખુશ જોવા માંગતો હતો, પણ હું ભૂલી ગયો કે એક માતાને તેના પુત્રથી અલગ કરીને હું જે ગુનાહ કરી રહ્યો છું તેના કારણે મારી પુત્રીની દુનિયા ક્યારેય સુખી થઈ શકે નહીં. મધુ: હું તમને બધાને માફ કરું છું. આ પછી આશા સંપૂર્ણપણે બદલાઈ ગઈ અને સાસુ સસરાની સેવા કરવા લાગી. સુનિલ તેના વર્તનથી ખૂબ ખુશ થઈ ગયો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.